હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં આપણું ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ, એની અંદર આપણે કાલે નાણાકીય નીતિના સાધનો, એમાં પરિમાણાત્મક સાધનો એટલે સામાન્ય સાધનોની અંદર બેંક રેટ વિશે માહિતી મેળવી છે. આજે આપણે આગળનો પ્રશ્ન રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે જોઈએ તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો જ્યારે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે નાણું પ્રાપ્ત કરે અને તેના બદલામાં આરબીઆઈ જે દરે વસૂલ કરે તેને રેપો રેટ કહે છે. કાલે આપણે વાત કરી હતી બેંક રેટ એ લાંબા સમય માટે હોય છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે હોય છે. અહીંયા મેં તમને એના માટે સમજાવ્યું છે. વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી લોન મેળવે છે, પણ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે. ટૂંકો ગાળો એટલે કેટલા દિવસ? જ્યાં 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ માટે. તો આવા ટૂંકા ગાળા માટે જ્યારે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી લોન મેળવે ત્યારે એને રેપો રેટ કહે છે. ફુગાવાના સમયમાં આરબીઆઈ રેપો રેટ વધારી દે છે. જે રીતે બેંક રેટની અંદર હોય છે એ જ મુદ્દો યાદ રાખવાનો કે ફુગાવો હોય ત્યારે બેંક રેટ અને રેપો રેટ બંને વધારી દે. એનું કારણ શું? તો અહીંયા આપણે એનું સમજાવ્યું છે. તેથી વેપારી બેન્કોને ધિરાણ લેવાનું મોંઘા પડતા બેન્કો ઊંચા વ્યાજ દરે લોકોને ધિરાણ કરશે. ચલો, અહીંયા રેપો રેટ એટલે કે વધી જાય તો બેન્કોને શું થવાનું? ઊંચા દરે લોન લેવાની, ને એ લોન આપવાની હોય ગ્રાહકોને. તો ગ્રાહકો લોન લેવાના નથી, ધિરાણ કરશે. પરંતુ પ્રજા ઓછું ધિરાણ લે, કેમ કે વ્યાજનો દર કેવો હોવાનો? ઊંચો. ને ઊંચો વ્યાજનો દર હોવાથી તેથી નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો ઘટે છે. એટલે કે લોકો ધિરાણ લેતા નથી, લોન લેતા નથી વેપારી બેન્કો પાસેથી, જેથી બજારમાં નાણું નથી આવવાનું, તેથી ફુગાવો ઘટે છે. ફુગાવો એટલે આપણે વાત કરી હતી, વધારે પ્રમાણમાં નાણું બજારમાં ફરતું થઈ જાય તો નાણાંનો ફુગાવો સર્જાય. આગળ લખ્યું છે મંદીના સમયમાં આનાથી ઉલટું એટલે કે રેપો રેટમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, કાલે આપણે વાત કરી હતી ફુગાવાના સમયે બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટે છે. મંદીના સમયમાં આરબીઆઈ બેંક રેટ ઘટાડીને નાણાંનો પુરવઠો વધારે છે. એ જ રીતે અહીંયા પણ રેપો રેટમાં પણ એ જ પ્રમાણે ફુગાવાના સમયે શું થાય? એટલે કે નાણું વધારે હોય તો ઓટોમેટિક એ વસ્તુ જોવા મળે છે. ચલો આગળ જોઈએ આપણે રિવર્સ રેપો રેટ. જ્યારે આરબીઆઈને ટૂંકા નાણાંના ધિરાણની જરૂરિયાત હોય ત્યારે જે દરે વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે તેને રિવર્સ રેપો રેટ કહે છે. અહીંયા મેં તમને સમજાવ્યું છે. આરબીઆઈ કોના પાસેથી? વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે. કેવા સમયગાળા માટે? ટૂંકા ગાળા માટે. તો એને શું કહે છે? રિવર્સ રેપો રેટ. અહીંયા આગળ કીધું આપણે, જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કો આરબીઆઈને લોન આપવા આકર્ષાય છે. કેમ કે આરબીઆઈ પાસેથી તમને વધારે વ્યાજ મળતું હોય તો તમે શું કરવાના? એ વ્યાજ તમે આરબીઆઈને આપવાના, જેથી શું થવાનું? તમે લોકોને ઓછું ધિરાણ કરવાના. ને કોને ધિરાણ કરવાના? આરબીઆઈને આકર્ષાય છે અને વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ તરીકે આપે છે. પરિણામે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ મળે છે. આપણે વાત કરી, જો રિવર્સ રેપો રેટનું પ્રમાણ વધી જાય તો લોકોને ધિરાણ મળતું નથી, અલ્પ પ્રમાણ. કેમ કે વધારે વ્યાજ ક્યાંથી મળે? આરબીઆઈ પાસેથી. તો આરબીઆઈ પાસેથી તમને મળતું હોય તો એનો મતલબ શું? લોકોને ધિરાણ ઓછું મળવાનું. પરિણામે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકાય છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે રિવર્સ રેપો રેટ ઊંચો હોય તો નાણાંનો પુરવઠો ઘટે, રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે નાણાંનો પુરવઠો વધારવો ઘટાડવો એના માટે આરબીઆઈ કયું પરિબળ વાપરે છે? રિવર્સ રેપો રેટ. એના પછી આપણે જોઈએ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે. અહીંયા જો કપરા સમય કીધું એટલે કે
દેશની અંદર અર્થતંત્રની અંદર કોઈ એવી સ્થિતિ ઊભી થાય ત્યારે કઈ રીતે બેંકે નાણાકીય નીતિ અપનાવી એના વિશે ચર્ચા કરી. તો લખ્યું છે સતત કપરા સંજોગો અને નાણાકીય કટોકટીના સમયે વેપારી બેંકો. હવે નાણાકીય કટોકટી એટલે શું? કે નાણાકીય કટોકટી એટલે કે અર્થતંત્ર એટલે કે દેશના પાસે આરબીઆઈ પાસે નહીં, અર્થતંત્ર પાસે નાણું ન હોય એવી પરિસ્થિતિ ઊભી થાય તો લોકો પાસે નાણાં વાપરી શકે નહીં. નાણાકીય કટોકટી ત્યારે સરકારને નાણાંની જરૂરિયાત પડવાની. તો એ જ રીતે બેંકને પણ જરૂર પડે, કેમ કે બેંક જોડે પણ નાણું નથી, સરકાર જોડે પણ નાણું નથી હોય, પરંતુ વધારે લોન આરબીઆઈ નથી આપતી. એ સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરી મૂકીને નિર્ધારિત દરે ધિરાણ પ્રાપ્ત કરે છે. અહીંયા જુઓ, આરબીઆઈ લોન આપવા માટે તૈયાર જ નથી, તો આવા સમયે વેપારી બેંકો શું કરવાની? જામીનગીરીઓ મૂકવાની. કઈ જામીનગીરીઓ? કે જે લોકોએ થાપણ સ્વરૂપે મૂકી હોય એ રહી, તો એ જામીનગીરીઓ તમારા આરબીઆઈમાં મૂકે અને લોન મેળવે. લોકોને નાણાકીય કટોકટી, દેશમાં નાણું નથી, એવા સમયે નાણું કઈ રીતે મેળવવું એની ચર્ચા કરી છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે, જેમ કે 2016માં 7% હતો, એટલે કે રેપો રેટ કરતાં વધારે હોય, કેમ કે સરકાર જોડે નાણું એટલે કે રેપો રેટનું પ્રમાણ હોય એના કરતાં વધારે, તો વેપારી બેંકોને બહુ જરૂરિયાત હોય તો જ આ દરે શું કરવાની? લોન લેવાની. આ વિશિષ્ટતાને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે આ બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.